નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। તમે મિત્રો ત્યાં જોઈ શકો છો, ખાસ કરીને અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે હાલ મિત્રો ખાસ કરીને નવાઝૂની થઈ રહી છે તેવા એધાણો જોવા મળી રહ્યા છે। નવી નવી સિસ્ટમો, જેમાં મિત્રો સાયક્લોનિક સિસ્ટમો અત્યારે એક્ટિવ થતી જોવા મળી રહી છે। લો પ્રેશરવાળી મજબૂત સિસ્ટમો પણ અત્યારે હાલ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની ગઈ છે। આ સાથે મિત્રો હવાનું હળવું દબાણ પણ હવે હાલ સક્રિય થતું જોવા મળી રહ્યું છે। આના ભાગરૂપે મિત્રો દરિયાની અંદર હવે ખાસ કરીને મિત્રો ફરી એકવાર નવી સિસ્ટમો છે એ ત્રાટકવા માટે અને ખૂંખાર વાવાઝોડાને લઈને પણ અત્યારે ભારત દેશના અનેક રાજ્યોમાં મિત્રો ખાસ કરીને તોફાની પવનોની ગતિવિધિ સાથે મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળવાનું છે। ખાસ કે મિત્રો હવે તમે જોઈ શકો છો, હાલમાં અત્યારે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગ છે, તમે આ દરિયાના ખાસ કે મિત્રો આ ભાગ તમે જોઈ શકો છો, અને અરબ સાગરને અડીને આવેલા જે આપણા ભારત દેશના જે રાજ્યો છે ત્યાં હાલ કાંઠાના વિસ્તારો છે, ત્યાં પણ અત્યારે તોફાની પવનોની ગતિવિધિ અત્યારે હાલ આ દિશા તરફ આગળ વધતી જોવા મળી રહી છે। સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપર પણ હવે ખાસ કરીને આભ ફાટવા અંગે એક નવી જ આગાહી છે એ સામે આવી છે, જેમાં ખાસ કે મિત્રો ગુજરાત ઉપર નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે આજે ખાસ કે મિત્રો રાત્રિથી જ નવાઝૂની થવાની છે। એટલે કે રાત્રિ દરમિયાન ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદ માવઠાનો માર છે એ મિત્રો ફરી એકવાર શરૂ થતો જોવા મળવાનો છે। તોફાની પવનો સાથે ભયંકર ખાસ મિત્રો મેઘગર્જના શરૂ થતી જોવા મળવાની છે। ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર પણ સામે આવી રહ્યા છે। ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં, જેમાં આજે મિત્રો કચ્છ લાગુના વિસ્તાર, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, હાલ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તમે જોઈ શકો છો, મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને ઘોર અંધકાર વચ્ચે ફરી એકવાર ગુજરાત ઉપર મિત્રો હાલ વાદળોના ઘેરાવા અત્યારે છવાતા જોવા મળી રહ્યા છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ મિત્રો વાદળોની તીવ્રતા છે એ પણ હવે ખાસ કરીને ગુજરાત ઉપર આ વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળવાના છે। અંધકારની સાથે આજે તો તોફાની પવનોની ગતિવિધિઓ પણ હવે આવનારી કલાકોમાં 24 કલાકની અંદર હાલ મિત્રો વધતી જોવા મળવાની છે। ગુજરાત રાજ્યના ખાસ મિત્રો અનેક ભાગોમાં અતિ ભયંકર આજ રાત્રિ સાબિત થવાની છે। આવનારી 24 કલાક ગુજરાતમાં પવનની ગતિવિધિ તીવ્રતા પણ હવે વધતી જોવા મળવાની છે। ઠંડીનું મોજું પણ હવે ફરીથી ગુજરાતમાં ફરી વળ્યું હોય અને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી લઈને દક્ષિણી ભારતના વિસ્તારો સુધી, આમ તો મિત્રો કહી શકાય કે સમગ્ર આપણા ભારત દેશની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર ઠંડીનો મારો પણ હવે હાલ વધતો જોવા મળી રહ્યો છે। પૂર્વ ભારતના ભાગથી લઈને પાકિસ્તાનના વિસ્તારો સુધી હાલ મિત્રો તમે જોઈ શકો છો, ઠંડીના પ્રમાણની અંદર પણ વધારાની સાથે વિઝિબિલિટીની અંદર પણ મોટા પાયે ઘટાડો જોવા મળી રહ્યો છે। આ વિસ્તારોમાં તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને મિત્રો અલગ અલગ જ આગાહી સામે આવી રહી છે। ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ ખાસ મિત્રો અને ગુજરાત તરફ અત્યારે ત્યાંના પવનો છે ફૂંકાઈ રહ્યા છે। ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને ગુજરાત તરફ હાલ પવનો ફૂંકાઈ રહ્યા છે અને પવનની ઝડપની અંદર પણ મોટા ફેરફાર અત્યારે આવતા જોવા મળી રહ્યા છે। મોટા ફેરફાર આવવાની કારણે જેને લઈને હાલ આજે તો ખાસ કે મિત્રો રાત્રિથી જ ગુજરાતમાં આવનારી 24 કલાક મિત્રો ખાસ કરીને યાદ રાખજો, 24 કલાક સુધી હવે ગુજરાતમાં હજુ પણ ઘોર અંધકારવાળા વાદળો છે એ ઘેરાતા જોવા મળવાના છે। તે રીતે મિત્રો ખાસ કરીને અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા પણ અલગ અલગ જ આગાહી કરવામાં આવી છે। ખાસ કે મિત્રો 35થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો જોવા મળવાના છે। 35થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, અને ગુજરાતમાં મિત્રો ખાસ કરીને આવનારા થોડા દિવસો બાદ ભારે પવનો ફૂંકાશે। 50થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ ફૂંકાતા જોવા મળવાના છે। તે રીતની આગાહી દર્શાવવામાં આવી છે। ગુજરાત રાજ્ય માટે હાલ મિત્રો આગાહી છે ત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે। તોફાની અવરજવરના કારણે ગુજરાત ઉપર પણ ઘોર અંધકારની સાથે ભયંકર સિસ્ટમનું જોર પણ હવે વધતું જોવા
મળવાનું છે. એ રીતની મિત્રો ખાસ કરીને લેટેસ્ટ જે આગાહી છે અત્યારે આવનારી 24 કલાક માટે દર્શાવવામાં આવી રહેલી છે. ઠેર ઠેર વિસ્તારો માટે મિત્રો પવનની તીવ્રતા પણ હવે વધતી જોવા મળવાની છે. ગુજરાતમાં ઠંડીના પ્રમાણની અંદર વધારાની સાથે ભેજનું પ્રમાણ છે એમાં પણ ખાસ મિત્રો વધતું જોવા મળવાનું છે. એ રીતની મિત્રો ખાસ કરીને હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી દર્શાવવામાં આવી છે. આ સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો આપણા ગુજરાત રાજ્યના જે દક્ષિણી ભારતના જે ભાગો હોય ત્યાં પણ અત્યારે નવા લો પ્રેશર વરસાદી સિસ્ટમો છે અત્યારે એક્ટિવ થઈ રહેલા છે અને દરિયાની બંગાળની ખાડીની અંદર હાલ ત્રાટકવા માટે પણ આગળ વધી રહેલી આ વરસાદી સિસ્ટમ છે એ મિત્રો જોવા મળવાની છે. સિસ્ટમોના અસરોને લઈને હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ખાસ મિત્રો ભારતના જે આ દક્ષિણી ભારતના જે રાજ્યો આવેલા છે ત્યાં મિત્રો ખાસ કરીને મિત્રો વરસાદની શક્યતા છે ખૂબ જ છે. કોયમ્બતુર વિસ્તારની સાથે મિત્રો આ ચેન્નઈ લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બેંગલુરુ લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, બેંગલુરુ, બેંગલવી લાગુના વિસ્તાર છે. સાથે સાથે મિત્રો મુંબઈ લાગુના વિસ્તાર છે. દક્ષિણ ગુજરાતના પણ ભાગો હોય, દક્ષિણ ભારતના પણ ભાગો હોય, શ્રીલંકાના તમામ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો રીતસરનું આબ ફાટતું હોય એ રીતના મિત્રો ખાસ કરીને દ્રશ્યો સામે આવી રહ્યા છે. એ રીતે મિત્રો ખાસ કરીને શક્યતા જોવા મળી રહી છે. સિસ્ટમની તીવ્ર દબાણને લઈને ખાસ કરીને મિત્રો ભયંકર અસર વધતી હોવાના કારણે આજની રાત્રિ દરમિયાન મિત્રો દક્ષિણ ભારતના જે વિસ્તારો છે ત્યાં ઘોર અંધકારની વચ્ચે વીજળીના ચમકારાની સાથે આંધી, તુફાન, વંટોળ જોવા મળવાનો છે. એવો માહોલ પણ હવે ગુજરાતમાં સક્રિય થતો જોવા મળવાનો છે. જેમ મિત્રો ખાસ કરીને નવી સિસ્ટમો છે એ મિત્રો બનતી જોવા મળી રહી છે તેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાંથી ખાસ કરીને દક્ષિણ ભારતના વિસ્તારો સુધી આ લંબાયેલી વરસાદી સિસ્ટમ છે જોવા મળી રહી છે. અને મિત્રો એના જ ભાગરૂપે તમે જોઈ શકો છો દરિયાની અંદર પણ ખાસ કરીને મિત્રો હલચલ હવે ધીમે ધીમે વધતી પણ જોવા મળી રહી છે. આ સંપૂર્ણ વિસ્તારમાં મિત્રો ભયંકર તોફાની પવનોની ગતિવિધિથી લઈને નવી લો પ્રેશરો છે અત્યારે હાલ તમે જોઈ શકો છો એ રીતે સક્રિય બનતી જોવા મળી રહી છે બંગાળની ખાડી અને અરબ સાગરના માલદીવ લાગુના વિસ્તારોમાં. અને તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને મિત્રો વરસાદની શક્યતા અત્યારે ખૂબ જ પ્રમાણમાં જોવા મળી રહી છે. ભર શિયાળે મિત્રો હાલ આ રીતની ખાસ કરીને મિત્રો સિસ્ટમ છે એ અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે. મજબૂત સિસ્ટમનો શિયર ઝોન બનતો જોવા મળી રહ્યો છે અને શિયર ઝોનને લઈને ખાસ કરીને મિત્રો દેશના અનેક રાજ્યોમાં મોટા ફેરફારની સાથે આવનારી કલાકોમાં જ આગાહીને લઈને અંબાલાલ પટેલ દ્વારા પણ ખાસ કરીને મિત્રો આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત ઉપર ખાસ કરીને મિત્રો હવે પછીના જે આ બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવન આપણા ગુજરાત રાજ્ય તરફ ટકરાવવા માટે આવશે ત્યારે પાકિસ્તાનના વિસ્તારોમાંથી પણ ભેજનું પ્રમાણ છે ખૂબ જ પ્રમાણમાં જોવા મળવાનું છે. એ રીતની મિત્રો ખાસ કરીને હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી દર્શાવવામાં આવી રહી છે અને આગામી 24 કલાક માટે હાલ મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવનોની ગતિવિધિ પણ હવે વધતી જોવા મળવાની છે. ખાસ મિત્રો આબ ફાટવા અંગે પણ ખાસ મિત્રો નવી અને નક્કર આગાહી જોવા મળવાની છે અને આગાહીના ભાગરૂપે જ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો હોય, આ સાથે મિત્રો કચ્છના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર, મધ્ય ગુજરાતના વિસ્તારોથી લઈને હાલ મિત્રો ગુજરાત ઉપર પણ અત્યારે પંથકોના જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે નવા જૂનીના એંધાણો જોવા મળી રહ્યા છે. મોટા ફેરફારની સાથે ગુજરાતનું વાતાવરણની અંદર પણ ખાસ મિત્રો આજની રાત્રિથી જ વાતાવરણની અંદર મોટી ચેન્જીસ થતી જોવા મળવાના છે. ખાસ કે મિત્રો હવે આગામી તારીખોની અંદર એટલે કે 16 થી લઈને મિત્રો 20 જાન્યુઆરી દરમિયાન પણ ફરીથી એકવાર હિમવર્ષા પડવાને લઈને કાતિલ ઠંડી પડવાને લઈને નવી આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે. સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો નવા અત્યારે હાલ પરિબળો એક્ટિવ થઈ રહ્યા છે જેમાં ભાવનગર દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે મિત્રો ગુજરાતના કચ્છ વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી આવતા